બગસરા શહેરમાં વિવેકાનંદ બસ્તી દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું છે। બગસરા શહેરમાં સથવારા સમાજવાડી ખાતે જય ભવાની હિન્દુ જાગરણ સમિતિ આયોજિત વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું। વિરાટ હિન્દુ સંમેલનમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિ સૌરાષ્ટ્રના પ્રાંતના રસીલાબેન રાવળે હિન્દુ સમાજ વિશે માહિતી આપી હતી। જય ભવાની હિન્દુ સંમેલનના અધ્યક્ષ મહેશભાઈ વ્યાસ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિરાટ હિન્દુ સંમેલનમાં સનાતન ધર્મને નવી દિશા અને ઉર્જા આપી ચેતના પ્રદાન કરવાના હેતુથી આયોજન કરાયું છે। આપણી હિન્દુ સંસ્કૃતિ ધર્મ અને સામાજિક એકતાના પ્રતીક રહે તેવા ઉદ્દેશથી હિન્દુ સંમેલનનું આયોજન કરાયું છે। રશ્વિનભાઈ ડોડિયા, અનિલભાઈ વેકરિયા, મનોજભાઈ મહેડા તેમજ મહેશભાઈ વ્યાસ અધ્યક્ષ અને અલ્પેશભાઈ પરમાર મંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે રોમિલ મણવર, બગસરા। શું કહે છે સાહેબ, અત્યારે આજે હિન્દુ સમાજનું આયોજન કરવામાં આવ્યું, કેટલા લોકો ઉપસ્થિત રહેતા, હિન્દુ સમાજનો મુખ્ય ધ્યેય શું? હું મહેશભાઈ વ્યાસ હિન્દુ જાગરણ સમિતિના અધ્યક્ષ તરીકે ફરજ બજાવું છું અને આજે વિશાળ હિન્દુ સંમેલન બોલાવવામાં આવ્યું। વિવેકાનંદ બસ્તીનું આ સંમેલનની અંદર હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી અને હિન્દુ એકતાના દર્શન કરાવ્યા। એટલું જ નહીં, પરંતુ અહીંયા વક્તાઓએ પણ હિન્દુની જાગૃતિ માટે, હિન્દુ સમાજની જાગૃતિ માટે ખૂબ જ સારા સૂચનો કર્યા અને સરસ વક્તવ્યો દ્વારા હિન્દુ જાગૃતિનું કામ કરવામાં આવ્યું। આ જે સમાજ એકઠા કરવામાં આવે છે એનો મુખ્ય હેતુ શું? સમગ્ર ભારતમાં અત્યારે હિન્દુ એકતાની તાતી જરૂરિયાત છે। હિન્દુ લોકો જાગૃત બને, એટલું જ નહીં, પરંતુ હિન્દુ સમાજ જાગૃત બની અને વિધર્મીઓના આક્રમણો સામે ઝઝૂમી શકે એ માટે ખાસ હિન્દુ સમાજની એકતા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। અમરેલીથી આવું છું, રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં કામ કરું છું। ખાસ આજે મારે બગસરા ખાતે વિરાટ હિન્દુ સંમેલનમાં આવવાનું વક્તા તરીકેનું થયું છે। ખાસ તો પંચ પરિવર્તન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 5 પરિવર્તનની વાત છે એ લઈને આજે સમાજ સુધી આપણે કેવી રીતે કામ કરીએ, તો કે સૌથી પહેલાં તો કુટુંબ પ્રબોધન, સ્વબોધ, સ્વદેશી, સ્વનું જાગરણ અને પર્યાવરણનું રક્ષણ, સાથોસાથ સમાજમાં આમૂલ પરિવર્તન આવે અને હિન્દુ સમાજ જાગે એ માટેના પ્રયત્નથી આ કામ થઈ રહ્યું છે અને હિન્દુ સમાજ જાગે અને પોતે સ્વબોધ અને સ્વદેશી, સ્વભાષા, સ્વભૂષા વિશે કામ કરે અને હિન્દુ સમાજ હંમેશા આગળ વધતો રહે એ જ અભ્યર્થના સાથે ખાસ કરીને બેન, ઠેર ઠેર અત્યારે આવા હિન્દુ સમાજના સંમેલનો યોજવામાં આવે છે। આ હિન્દુ સમાજના સંમેલનો યોજવાનું કારણ શું ને હિન્દુ સમાજના આવા સંમેલનો કરવાનું પાછળનો હેતુ? સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘ દ્વારા હિન્દુ સમાજને જગાડવા માટેનું એક 5 આયામોમાં કામ કરી રહ્યું છે અને એ 5 આયામોમાં પહેલું છે સ્વબોધ, સ્વદેશી તેમજ આયોજન કરવું। આવા વિવિધ 4 સમાજની અંદર અત્યારે આયોજન થયું, આપની ઉપસ્થિતિ શું કહે છે? રશ્મિનભાઈ ડોડિયા, ચેરમેન નગરપાલિકા બગસરાની અંદર આજરોજ શહેરની અંદર જે 4 અલગ અલગ જગ્યાએ આવા વિરાટ હિન્દુ સંમેલન બોલાવવાનો સંઘનો 100 વર્ષ કાર્યકાળ પૂરો થયો છે એવા સમયમાં આજે આ 3જું એ હિન્દુ સંમેલન હતું। હજુ પણ આવતીકાલે સ્વામિનારાયણ મંદિરની અંદર પણ આવું જ સંમેલન મળી રહ્યું છે। ખરેખર આજના સમયની અંદર દેશમાં પ્રવર્તતી પરિસ્થિતિ અને વિધર્મીઓ તરફથી માત્ર ભારતમાં નહીં, ભારતના બહારના લોકોને પણ જ્યારે આજે હિન્દુ શબ્દ એ આંખના કળાની જેમ ખૂંચે છે એવા સમયની અંદર હિન્દુ જાગરણ અર્થે બગસરાની અંદર જય ભવાની હિન્દુ વિરાટ સંમેલનનું જે આયોજન કરનારા લોકો છે, અલગ અલગ જગ્યાએ જે કાંઈ આવા આયોજનો થાય છે
એને હું સંપૂર્ણપણે આવકારું છું. એવા કાર્ય કરતા તમામ મિત્રોને અને પ્રજાને પણ મારા તરફથી હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને આવનારા સમયની અંદર આપણે સુખ ચેન અને સલામતીથી જો જીવવું હશે તો હિન્દુના ગૌરવ પ્રમાણે હિન્દુ શબ્દને કાયમને માટે જે આપણે સનાતન શબ્દ વાપરીએ છીએ એને જીવિત રાખવા માટે થઈને આવા સંમેલનો એ અતિ અનિવાર્ય છે. એમાં કામ કરતા તમામ ભાઈઓને મારા તરફથી ફરીને અભિનંદન, ધન્યવાદ. વાહ.